القائمة على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد فقد قال الله العظيم في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا إذا قيل لكم تفسحوا في المجالس فاسفحوا يسفح الله لكم وإذا قيل انشدوا فانشدوا يرفع الله الذين آمنوا منكم والذين أوتوا العلم درجات والله بما تعملون خبير. آمنا بالله صدق الله العلي العظيم وصدق رسوله الكريم ونحن على ذلك من الشاهدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. صلوا على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. देखना मसाइल ની અંદર ગઈકાલે આપણે તયમ્મુમનો એક મસલો બયાન કર્યો અને મસલાને એટલા માટે ચૂંટ્યો હતો કે એના પાછળ જે પેગામ દેવો હતો એ હતો કે મુસલમાન જે શરીયત ઉપર તું અમલ કરસ ના એ શરીયતના નાના મોટા અહકામ પર અગર નજર કર તો એક નતીજો તારા સામે ખુલ્લો અને સાફ થઈ જશે. અને આપણે બયાન કર્યું કે આવા સિસ્તાની 694 મસલાની અંદર બયાન કરે છે કે જે વસ્તુ ઉપર તયમ્મુમ ન થઈ શકે એ કાંઈ પણ ન મળે તો આગા કહે છે તારી નમાઝને તયમ્મુમ વગર પણ અદા કર અને એહતિયાત મુસ્તાહબ છે કે ત્યારબાદ તેની કઝા અદા કર. પેગામ એ છે કે મુસલમાન ઇસ્લામની અંદર કોઈ પણ હાલતના કારણે નમાઝ માફ નથી. આજે એ જ પેગામને શરીયતના બીજા એક હુકમથી એ જ મસલો તમને બયાન કરવો છે. કારણ કે હું પણ તમારા સમાજમાં જીવું છું, જ્યાં તમે જીવો છો ત્યાં જ હું જીવું છું અને હું જોઉં છું કે આ જ કારણોના લીધે ઘણા ખરા પોતાની નમાઝને ઠેલાવે છે. એટલે મસલો બયાન કરું અને એનો નિચોડ પણ એ જ છે કે નમાઝ કોઈ પણ હાલતમાં માફ નથી. આવા સિસ્તાની બયાન કરે છે. મસલાનો નંબર છે 38. શુરુમાં કિતાબને ખોલો ને શું આ કિતાબ આવી પડેલી છે. શુરુમાં જ આ મસલો લખેલો છે અને આજે માશાઅલ્લાહ મદ્રસાના વિદ્યાર્થીઓ આ મસલાથી આગાહ થઈ ગયા. આગળ કહે છે કે જ્યારે બારિશ પડે, વરસાદ પડે, એવી જગ્યા ઉપર વરસાદ પડે કે જે જગ્યા ઉપર નજાસત પડેલી હોય, પેશાબ, ખૂન, પાયખાનું, મૈયત, શરાબ વગેરે વગેરે, જે જગ્યા ઉપર નજાસત પડેલી હોય એ નજાસત ઉપર વરસાદ પડે અને વરસાદ નજાસત ઉપર પડવા બાદ એમાંથી ને જે તમને છાંટા ઉડે, આગળ કહે છે કે આગળ એ છાંટાનો રંગ, સ્વાદ અને ખુશ્બુ એની જે છે એ ન બદલે તો એ છીંકા ઉડેલા જે છે ઈ પાક છે. સમજાય છે શું કે છે? આગળ નજાસત પડેલી છે, ખબર છે, એના ઉપર પાણી પડે વરસાદનું અને એના છાંટા જે મને અડે, આગળ કહે છે એ પાક છે. અને હું હાલતે ને ચાલતે રસ્તામાં કોઈ ગાડી વટાય ફ્લાક ધોમાંથી ને તો મને આજે છાંટા ઉડા છે કે નમાઝ નહીં પડું. કોઈ ગલીમાં પસાર થાવ, કોઈ ચાલતો ચાલતો નાનકડું બચ્ચું ઠેકડા મારતું હોય તો એના ઠેકડાના કારણે મને જરાક છાંટા ઉડે તો હું કઈ નજીક થઈ ગયો, નમાઝ હું નહીં પડી શકું. અરે ભાઈ, કઈ જગ્યાએથી તને છાંટા ઉડ્યા એ તો નથી ખબર ના. આગળ કે છે જ્યાં ખબર છે કે નજાસત છે એના ઉપરથી ને છાંટા ઉડેલા
ઈ પાક છે. એટલે પેગામ ઈ જ છે કે અહીં મુસલમાન આ તારા બહાના જે છે નમાઝથી ને દૂર થવાના ને નમાઝને ઠેલાવાના, અને આમાં મસાઇલ એટલા છે આપણા પાસે, એ બધી આપણી સંસ્કૃતિ છે. એનો મકસદ એ છે કે હું બહુ શરીયત ઉપર અમલ કરું છું, એટલે મને નમાઝ તો પડવી છે પાકો પાકીઝા. પણ ઇસ્લામનો એક કાયદો છે ભાઈ, ખુદાએ કહ્યું છે જેવી મને ઇબાદત ખપે છે ને એવી કર, જે તને મનમાં આવે એ નથી કરવાની. તો ગઈકાલે તયમ્મુમનો મસલો એ જ એનો સંદેશો, નમાઝ કોઈ હાલતમાં માફ નથી. અને આજનો મસલો એનો નિચોડ પણ એ જ, નમાઝ કોઈ બહાનાના કારણે માફ નથી. અને આજે એક સવાલ આવ્યો તો પણ એ આવતી મટીશું બયાન કરીશ કે યા પણ એ જ છે. અવ્યોમાં જ્યારે જાય, ત્રયમાં જ્યારે જાય તો યા પણ એ જ ઊભું રહે. કિબલો ક્યાંથી કાઢીએ, ઊભા કેમ રહીએ? અવ્યો તો ડગે છે, મેલ તો ડગે છે, મેત્રો ડગે છે, યા પણ નમાઝ ન પઢવાના બહાના. તો એના મસાઇલ બયાન કરશો. અને આ મસાઇલ બયાન કરવાનો એક જ મકસદ છે કે નમાઝ કોઈ હાલતમાં માફ નથી. એક સલાત પડી મુહમ્મદી વાલે ભારતીય સલાત પડી મુહમ્મદી વાલે મુહમ્મદ ક્યારે મને એમ થાય છે કે ખુદા તો બધાયનો સાથ આપે, પણ ક્યારે મને એમ થાય છે કે ખુદા ગૈબી મદદ મારી કરી રહ્યો છે. આપણા બધાયની કરે છે, પણ મને ક્યારે એમ થાય કે લાગે છે એવું કે ખુદા મને સાથ આપી રહ્યો છે. ગઈકાલે આપણે હુસૈન મઝલૂમની ઝિયારતની મહત્વતા બયાન કરી, અને આજે એલાન આવી ગયું ઈરાક જઈને જાવું હોય. તું અચંબ પામું છું કે આ મસલો બયાન કર્યો શાયદ ખુદાવંદે કરીને આપણા માટે ઈરાકની ઝિયારત આપણા નસીબમાં લખેલી હોય. મહેનત મને કરવાની છે, બસ મહેનત આપણું કામ છે. અને યા પણ વિષય ઘણું છે બયાન કરવાનું. ઓ તૌફીકની જ વાત પાછી યાદ છે તમને? કોઈને કહેશે ભાઈ ઇન્શાઅલ્લાહ ખુદા તૌફીક આપશે. ભાઈ તૌફીક એટલે શું? તું તે ફરે પૈસા એ છે, ગ્રુપ એ છે, એમ લેવાનો છે, મહેનત કરવાની છે, ખુદાનો રાસ્તો છે. ખુદાએ એલાન કર્યું છે અગર મુસલમાન પદે ખુદા ઉપર ભરોસો છે તો સૂરા અલ-કબૂતની આખરી આયત chapitre 29 verset 69 છેલ્લી આયત ખુદા કહે છે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વલ્લઝીના જાહદુ ફીના લનહદિયન્નહુમ સુબુલના. જે અમારા રસ્તા ઉપર તનતોડ મહેનત કોશિશ કરશે એના માટે અમો રાસ્તા ખોલી આપશું. તો નિયત તો કર ભાઈ. અને જો પછી તને કરબલાની ઝિયારત નસીબ થાય છે તો કરબલાનો પૂરો માજરો તારા સામે તરી આવશે. એક સલાત પડી મુહમ્મદી વાલે મુહમ્મદ પર અને અગર હું તમને કહું છું કે ખુદાની ગૈબી મદદ છે તો આજે જે વિષય બયાન કરું છું એ તો હજી આવે એની પહેલા મેં એનો અસર જોઈ લીધો કે આજે વ્યાધિ શરૂ થઈ ગઈ છે. અને મજલિસ બાદ આશા છે કે આવા જ સારા સમાચાર મજલિસના અનુસંધાન અને અસરના તોર ઉપર આપણા સામે આવે. ને આજે શાયદ મજલિસ જરા કડક પણ લાગશે, જરા કડવી પણ લાગશે, અને ઘણા ખરાને એમ લાગશે કે અમને સંભળાવી રહ્યો છે. નહીં, કોઈને સંભળાવવાની વાત નથી. જે કોમની અંદર જરૂરત છે એ વાત હું કરીશ. એક સલાત પડે મુહમ્મદી વાલે મુહમ્મદ પર આઠમાની શહાદત માટે આપણે જમા થયા છે. આઠમાને આપણને એક હુકમ કર્યો છે અને અલ્હમ્દુલિલ્લાહ એ હુકમનું પાલન થઈ રહ્યું છે. પણ એ હુકમ ઉપર ઓર વધારે અમલ કરવાની અગર કોશિશ કરીએ તો નૂર અલા નૂર બની જશે. પરવરદિગાર આલમ કુરાન મજીદમાં સૂરે મુજાદલા la discussion, કુરાન મજીદનો 58મો સૂરો છે, le chapitre 58
અને આયતું નિશાન 11 verset 11. કુરાન મજીદની વાહિદ અને એક જ આયત છે, યુનિક, કે જ્યાં પરવરદિગાર આપણી બેઠકની વાત કરી રહ્યો છે. C'est le seul verset dans le Saint Coran કે જ્યાં ખુદાએ આ લફ્ઝ વાપર્યો છે અને આનું zikr કર્યું છે. ઇરશાદ રબ્બુલ ઇઝ્ઝત થયો કહ્યું, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, યા અય્યુહલ્લઝીના આમનુ, ay ઈમાન લાવવા વાળાઓ, ઇઝા qīla lakum fil majālisi tafassaḥū fafsaḥū, તમને અગર કહેવામાં આવે કે તમારી બેઠકોની અંદર, મજાલિસોની અંદર, મજલિસોની અંદર જગા કરો, તમને એમ હુકમ દેવામાં આવે તો જગા કરો. યફ્સહિલ્લાહુ લકુમ, ખુદા તમારા માટે એની રહેમતની અંદર, જન્નતની અંદર તમારા માટે ઘણી જગા કરશે. વઇઝા qīla ઇન્શુરુ, અને તમને કહેવામાં આવે કે ઊભા થાવ, તો ઊભા પણ થાવ. અલ્હમ્દુલિલ્લાહ, આ બે મામલામાં તો મને કઈ ચર્ચા કરવાની જરૂર જ નથી. અને હમણાં જોઈ લીધું આપણે, માશાઅલ્લાહ, આપણા બુઝુર્ગ આવ્યા તો પ્રમુખ જેવા પ્રમુખ પર હાજી ગયા કે આપણા મુરબ્બી આવ્યા એટલે એને જગા કરી દીધી, તો અમલ થઈ ગયો. એક મજલિસોમાં જગા કરવાની વાત ઇન્શાઅલ્લાહ ખુદાએ કહ્યું હું તમને જગા આપીશ. ઉભા થવાની વાત તો એ તો માશાઅલ્લાહ એના પર તમે અમલ કરો છો. સાફ કુરાન મજીદની આયત છે. મસલો એના બાદનો છે. પછી ખુદા કહે છે કે તમને જ્યારે હુકમ દેવામાં આવે કે જગા કરો, જગા કરી નાખશો તો ખુદા તમને જગા આપશે. ઉભા થાવ તો ઉભા થઈ જાઓ. એનાથી ને નતીજો એ નીકળશે, યરફઉલ્લાહુ અલ્લઝીના આમનુ મિનકુમ વલ્લઝીના ઊતુલ ઇલ્મા દરજાત. આ બે કામ કરવાથી આ મજલિસોની અંદર, બેઠકોની અંદર ખુદાવંદ કરીમ જે ઈમાન લાવવા વાળા છે અને જે ઇલ્મ પ્રાપ્ત કરે છે એના દરજ્જાઓને બુલંદ કરશે. વલ્લાહુ બિમા તઅમલુન ખબીર. તમે જે કરી રહ્યા છો ને એના માટે ખુદા ઘણો વાકેફદાર છે ને બધી ખબર છે. મુસલમાન પહેલો નતીજો કે સમાજની અંદર, કોમની અંદર આ જે બેઠકો છે એ બેઠકો માટે ખુદાએ બે zikr કર્યા અને આપણને સમજાવ્યું કે તમારી જે બેઠકો હોય, મજલિસો જેને આપણે કહીએ છીએ, કારણ કે મજાલિસનો લફ્ઝ આવ્યો છે. પછી હા, એ અલગ છે કે આને મજલિસે હુસૈન પણ કહેવાય છે, પણ આમ સામાન્ય મજલિસોની વાત આવે, બેઠકોની, કે જે આપણે એકત્રિત થતા હોય, એકઠા થતા હોય, જે આપણે જમા થતા હોય, ભેગા થતા હોય. યા ખુદાએ કહ્યું કે આ તમારી બેઠકમાંથી અમો તમારા દરજ્જાઓને બુલંદ કરશો કે ના? અગર આ બેઠકોમાં ઈમાનની વાત થશે અથવા તો ઇલ્મની વાત થશે. સવાલ, હર વખતે, હર વર્ષે બે પેગામ છે. આયા મારી બેઠકોની અંદર ઈમાનને જાળવવા માટે, બરકરાર રાખવા માટે, વધારવા માટે હું કેટલી કોશિશ કરું છું? ઝરિયો ખુદાએ આપી દીધો. ઈમાનનો વધારો આ મજલિસોથી થશે. ઇલ્મની અંદર પણ ખુદાએ કહ્યું ઇલ્મનો વધારો આ મજલિસોથી થશે. માલુમ શું કર્યું? માલુમ એ પડ્યું કે મુસલમાન, તારી મજલિસોને કામયાબ બનાવવા માટે યા તો જુમલાને ઊંધો વાળીને કહું કે અગર તને જેને ખુદા જેવી મજલિસ ખુદાને ખપે છે એવી મજલિસ તારી બની જાય તો કોશિશ એ કર કે તારી મજલિસોની અંદર ઈમાનની વાત કરવા વાળા આવે અને ઇલ્મની વાત કરવા વાળા આવે. તલાશ એને કર કે કોણ તારા ઈમાનમાં વધારો કરશે અને કોણ તારા ઇલ્મમાં વધારો કરશે. અને મેં કહ્યું કે ગૈબી મદદ છે. અલ્હમ્દુલિલ્લાહ, તમે જોયું હશે બધાએ કે અલ્હમ્દુલિલ્લાહ ગાંધીની કમિટી યાદી કરી રહ્યા છે કે 2010માં કેને તેડાવવું, 2011માં કેને તેડાવવા, 2012માં કેને તેડાવવા. તો મેં કહ્યું ગૈબી મદદ છે કે વિષય મને પડવું હોય ને એ બધું મને સામે દેખાય છે, પણ જિમ્મેદારી આટલી જ નથી કે એને તેડાવવાની જ નથી. જેને તેડાવશો એ આવીને આપણને શું આપશે એ સવાલ કરવાનો છે.
એવું નથી કે શેખ મુઈઝ મજલિસ પઢવામાં તો બહુ વખણાય છે કે શેખ મુઈઝને બોલાવો. મુસલમાન ખુદાએ કહ્યું છે તારી મજલિસ પ્રખ્યાતના ઉપર નથી. તારી મજલિસની અંદર બે ભાગ હોવા જોઈએ. ઈમાનનો વધારો કોણ લાવે છે અને ઇલ્મનો વધારો કોણ લાવે છે. એટલે ખુદાએ કહ્યું અગર અમારા માટે મજલિસ હશે તો તમારી મજલિસો જે છે એ અમારા માટે હોવી જોઈએ, કોમને રાજી કરવા માટે નહીં. કે ઓલાને જો નબળા સબળાને બોલાવી લીધો તો કોમ ગારું દેશે કે આને ગમ પડાવતા નહોતું આવડતું આ રીતે. તેડાવો એવાને ચાહે કમિટી હોય ચાહે હું ચાહે આપણે બધા આપણે સલાહ દઈએ છીએ કમિટીને કે આને તેડાવોને બહુ સારી મજલિસો પડાવે છે. પણ મદ્દેનજર શું રાખવાનું? ખુદાને રાખવાનો કે મારી મજલિસોની અંદર એવો આવે કે જે ઇલ્મની વાત કરે અને ઈમાનની વાત. એટલા માટે જે સાથ આપણા હાથમાં ઇમામ રોમા અલૈહિસ સલામ આપણને દુઆ દે રહ્યા છે ને કહ્યું એ મુસલમાનો રહિમલ્લાહુ અબદન અહયા અમરના. ખુદા રહેમ કરે એ બંદા ઉપર કે જે અમારી વાતોને જીવન આપે, સજીવન કરે. વકીલ ઇબ્ન રસૂલિલ્લાહ કૈફ યુહયા અમરકુમ. એ રસૂલના ફરઝંદ તમારા કામકાજને જીવંત કેમ કરાવાય? તો આઠમા ઇમામે જવાબ આપ્યો يتعلم علومنا ويعلمها الناس فإن الناس لو علموا علومنا ولو أن الناس تعلموا محاسن علومنا لاتبعونا. અમારી વાતને સજીવન કરવું એ છે કે અમારા ઇલ્મને શીખે અને જેને નથી આવડતું, જે લોકોને નથી પહોંચ્યું એ ઇલ્મને પહોંચાડે. કારણ કે જ્યારે માણસો અમારી વાતો સાંભળશે ને તો અમારી વાતોમાં એટલી ખૂબી છે, એટલી સુંદરતા છે કે માણસો પોત મેળે અમારી પેરવી કરશે. તો આઠમા ઇમામે સબક આપ્યો કે કેવા લોકો સમાજમાં આવવા જોઈએ. ને અમુક જગાએ ઇસ્લામે મનાઈ પણ કરેલી છે. કયું કેની બેઠકોમાં બેસો, કેવા સાથે બેસવું. તો બે રિવાયતો છે એ બંને તમારી સમક્ષ બયાન કરું છે. સલાત પડે મુહમ્મદ વાલે મુહમ્મદ પર. રસૂલ કરીમ કહે છે કે નબીના ઈસા પાસે એમના શિષ્ય લોકો આવ્યા, વિદ્યાર્થી લોકો આવ્યા આપોત અને કહ્યું યા અલ્લાહ ફીમન મજાલિસ, મજલિસ કેની મજલિસમાં જઈએ, કેની બેઠકમાં સાથ દઈએ, કઈ જગ્યા ઉપર બેસીએ. તો રસૂલ કરીમ કહે છે કે નબી ઈસાએ કહ્યું ત્રણ વાતને જોઈ લેજો. જાલિસુ મન યુذكركم રૂયતે. એવાની મજલિસમાં જાઓ, એવાની બેઠકને અપનાવો જેના ઉપર નજર કરવાથી તમને ખુદા યાદ આવે. ઈ પોતે જેના સાથે બેઠા હો ને એના સાથે બેસવામાં તમને ખુદા યાદ આવે. તો એને સમજાવવા માટે ઘણા તરીકા છે. એક છે અગર તસ્બીહ લઈને ફરતો હોય તમે એના સાથે બેસો તો ખુદા તો યાદ આવે ને. અને એક બીજો છે મારા જેવો મજલિસની અંદર પણ એના હાથ ખાજવતા હોય, આઈફોન, SMS મજલિસોની અંદર પણ થાય છે કે નથી થતું? એક સલાત પડી મુહમ્મદ વાલે મુહમ્મદ પર. કેના સાથે બેસવાથી ને ખુદા યાદ આવે ને કેના સાથે બેસવાથી ને ખુદા યાદ ન આવે. ઈસા નબીએ કહ્યું એવા સાથે બેસ કે જેના ઉપર નજર નાખવાથી તને ખુદા યાદ આવે. એક બીજું ويزيد في علمك منطقا. એવા સાથે મજલિસમાં બેસ કે જેના બોલથી ને તારા ઇલ્મમાં વધારો થાય. એવી મજલિસમાં બેસ કે જેના મંતક નુત્ક, લફ્ઝ નુત્ક યાની બોલવું, જેના બોલવાની અંદર તને ઇલ્મ મળતું હોય. એ બધું એક તરફ. આવાજ સારો છે કે સારો નથી, તોતરાય છે કે તોતરાતો નથી, એ બધા ક્રિટેર તો સિલેક્શન નથી.
ઈસા નબી અને ઇસ્લામ કહે છે ક્રિટેર de sélection એ છે કે તને ઇલ્મ કોણ આપે છે. એ નથી જોવાનું કે એની ફ્રેન્ચી તો નબળી છે, એની ગુજરાતી તો નબળી છે. ઈ જે જબાનમાં બોલે અગર તને ઇલ્મ આપે છે તો રસૂલ કહે છે એના સાથે બેસ. મન યઝીદુ ફી ઇલ્મિકા મંતકા. ત્રીજું એક સલાત પડે મુહમ્મદ વાલી મુહમ્મદ પર. ત્રીજો એવાની બેઠકમાં બેસ કે જેનો અમલ તને આખિરતની તરગીબ આપે. યાની કે જે તારો સાથી હોય, આપણી ભાષામાં અગર એનો તર્જુમો કરે તો ટૂંકમાં એ થયું કે તમારો મજલિસ હુએ એ પૈગામ છે. જે મજલિસ સાંભળવા વાળા છે એના માટે એક સબક છે ને મજલિસ પડવા વાળા માટે પણ સબક. તો કહ્યું જેની મજલિસમાં તું બેસ ઈ એવો હોવો જોઈએ કે જેનાથી તને ખુદા યાદ આવે. જેની મજલિસમાં તું બેસ ઈ એવો હોવો જોઈએ કે જેનું બોલવું તારા માટે ઇલ્મની અંદર વધારો થતો હોય. અને મજલિસ પડવા વાળો એવો હોવો જોઈએ કે જેના અમલને જોઈને તને પણ તારી આખિરત સુધારવાનું મન થાય. એ મજલિસ સાંભળવા વાળા માટે, મજલિસ પડવા વાળા માટે પણ એ જ સબક કે એ મજલિસ પડનાર તારું દેખાવ એવો હોવો જોઈએ કે જેનાથી લોકોને ખુદા યાદ આવે. તારી તકરીરો મજલિસો એવી હોવી જોઈએ કે જે ઇલ્મથી ભરપૂર હોય. અને તારો અમલ એવો હોવો જોઈએ કે સામાવાળાની આખિરતની ચિંતા થાય. એક સલાત પડે મુહમ્મદ વાલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વાલે મુહમ્મદ. और આગળ વધીએ કે મજલિસોને ખુદાએ કહ્યું આ મજલિસની અંદર અમે તમારા દરજ્જાઓને બુલંદ કરશો, ઇલ્મમાં વધારો, ઈમાનમાં વધારો, આશામાંથી બુલંદ કરશો. જરૂરી છે કે તમારી મજલિસોની અંદર કમ સે કમ આ બે વાતનો સમાવેશ થાય, ઈમાન અને ઇલ્મની વાત. અને હવે જુઓ, રસૂલે કરીમે આજે મજલિસ તૈયાર કરતો હતો એટલી હદીસ મને પસંદ આવી કે હું મારા માટે સવાલ કરવા લાગ્યો કે આમાં હું ઉતરું છું કે નહીં. તો એ તો તમારું કામ છે, તમે જોજો કે એમાં હું ઉતરું છું કે નહીં. મેં તો વ્યાધિ કઈ નહીં મારી. રસૂલે કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કહ્યું લા તજલિસુ ઇન્દા કુલ્લિ આલિમ ઇલ્લા વયદઉકુમ મિન ખમસતિન ઇલા ખમસા. હર એક આલિમ પાસે ના બેસો, રસૂલ હુકમ કરે છે. لا تجلسوا مجلس لا تجلسوا عند كل عالم إلا ويدعوكم من خمسة إلى خمسة. हर एक आलिम ની બસમાં મના બેસો જ્યાં સુધી કે આલિમ તમને 5 વસ્તુમાંથી ને બીજી 5 વસ્તુ તરફ ના લઈ જાય. તો અજીબ વસ્તુઓ છે 5. અને તમે જોજો કોઈ પર ગુમાન નહીં. મેં કહ્યું ને કડક લાગશે તમને, પણ કોમમાં સુધારો લાવવો છે તો વસીલે ક્રિટેર. આપણને અગર સુધારવું છે, આપણી કોમમાં પ્રગતિ લાવવી છે તો આ છે તરીકો ઇસ્લામે બયાન કર્યો છે. તો કયું એવા બસમાં બેસજો કે તમને 5 ચીજમાંથી 5 માં લઈ જાય. એક મેન શક ઇલલ યકીન. એવા આલિમ પાસે બેસો કે જે તમને શકમાંથી ને કાઢીને યકીન તરફ લઈ જાય. અને દુનિયાની આલમ જો તમે આજે દુનિયાની વ્યાધિ એ છે કે જેટલું યકીન નથી બધું શકમાં ફરતું જાય છે. ખબર છે હશે, ખબરમાં આવું થશે, આમ નહીં થાય, શક વધતો જાય છે. કયું એવા આલિમ પાસે બેસો કે જે તમારા દૂત શકને છે યકીનમાં બદલાવી નાખે. એક ومن الرياء الى الاخلاص. એવા આલિમની બેઠકમાં બેસો જે તમને રિયામાંથી ઇખલાસ તરફ લઈ જાય. ત્યાં પણ ઘણા સવાલો. અને બતાવું તમને રિયા ક્યાં સુધી જાય છે. જેમ હાજી વ્યાધિ કરે છે ને મોહરમની, એમ દુનિયાની હરેક જમાતો વ્યાધિ કરે છે મોહરમ. 2 દિવસ મોટની વાત છે.
અને અલ્હમ્દુલિલ્લાહ મિંબર ઉપર છો ત્યાંથી તો જૂઠ તો બોલી ના શકું. બારે વખતે જરાક બોલાય છે, અહીંયા તો ના બોલાય. ઇન્ડિયાથી ફોન આવ્યો, પ્રમુખ સાહેબ ઇન્શાલ્લાહ આવતા વર્ષે આપણે ઇન્ડિયા હશો, 10,000 ની જમાત. તો ફોન આવ્યો, શેખ તમે ભલે પધારશો ઇન્ડિયા, હદીઓ કેટલો લેશો? ક્યાંથી આવી ગયા સંસ્કૃતિ? શા માટે સામાવાળાને સવાલ પૂછવો જોઈએ કે હદીઓ કેટલો લેશો? કારણ કે આજના આ હુસૈન મઝલૂમની મજલિસ પડવા વાળાએ એમનો વેપાર બનાવી દીધો છે. બોલ્યા સંજોગે આવી ગયો, મુસલમાન ખૂને હુસૈનના જે તાજીર હોય એને તારું મિંબર ના આપજે. અને આવશે આઠમા ઇમામની સીરત પર હમણાં બયાન કરીશ તમને કે આઠમા ઇમામના જમાનામાં પણ આ બધી હદિયાની વાતો આવેલી છે. પણ પહેલી આ રિવાયતને પૂરી કરી નાખું. રસૂલે કહ્યું એવા આલિમ સાથે કોઈ દી ન બેસજે કે જે તને જ્યાં સુધી 5 વસ્તુમાંથી બીજી 5 વસ્તુ તરફ ન લઈ જાય. શકમાંથી તને યકીનમાં લઈ જાય, રિયામાંથી તને ઇખલાસમાં લઈ જાય, وَمِنَ الرَّغْبَةِ إِلَى الرَّهْبَةِ. ત્રીજી વસ્તુ એ આલિમમાં એ હોવી જોઈએ કે ઈ તને મોજ મજા આસાનીને ત્યાંથી તને કાઢી અને ખુદાના ખૌફ તરફ લઈ જાય. કારણ કે જન્નતની ચાવી બહુ વેચાય છે મિંબર ઉપરથી. આમ કરો તો જન્નત, આમ કરો તો કઈ કરવાની જરૂર નથી, આ બસ આ કરી લ્યો જન્નત મળી જશે. રસૂલે ખુદા કહે છે એવા પાસે બેસ કે જે તને બધી આસાની, રગબત, જે દિલની ગમતું હોય ને, આપણે કે સદવર્યું ધર્મ, જે તને મનમાં આવે એવો કોઈ ફતવો કાઢી દે તો ઈ તને પસંદ આવે ના, તો એમાંથી ને કાઢીને જે તને સખ્તી તરફ, રોહબત તરફ લઈ જાય ને એવા આલિમની મજલિસોમાં બેસ. ત્રીજું, وَمِنَ الْكِبْرِ ચોથું, મિન الْكِبْرِ إِلَى التَّوَاضُعِ. એવા આલિમના બઝમમાં બેસ કે જે તને તકબ્બુર, ઘમંડ, હુંપતમાંથી ને કાઢીને નમ્રતા તરફ લઈ જાય. એવા પાસે બેસ. પાંચમું, وَمِنَ الْغِشِّ إِلَى النَّصِيحَةِ. એવા આલિમના બઝમમાં બેસ કે જે તને દગા ફટકા જે છે ને, રશ, લોકોને ધોરા દિવસે તારા દેખાડવા, એમાંથી કાઢીને તને નસીહત યાને સ્પષ્ટતા તરફ, નસીહત આપણી ગુજરાતીની નસીહત નહીં, નસીહતનો લગાડ છે નુસ્હ યાને સાફ સુથરો, બધું ચોખ્ખું હોવું જોઈએ, ટ્રાન્સપરન્સ. એમાંથી જે તને કાઢે ના, રસૂલ કહે છે એની મજલિસમાં બેસ. لا تجلس كل عالم إلا وقد يدعوك من 5 إلى 5. પ્રમુખ સાહેબ ક્રિટેરિયા આવી ગયા કે કેવાને તેડાવા જોઈ અને મારી અંદર ના હોય તો મને કાઢી નાખવાનો. એક સલાત પડી મોહમ્મદ વાલે અઝીઝાન મુહતરમ, બસ મુશ્કેલી આ જ છે કે ખુદાએ આઠમા ઇમામે કહ્યું આ મજલિસની અંદર ખુદાએ કહ્યું ઈમાન અને ઇલ્મના કારણે તમારો દરજ્જો વધારશો. આઠમા ઇમામે કહ્યું ભેગા થાઓ, ઇલ્મની વાત કરો, અમારા ઉલુમની વાત કરો, તમારી બેઠકની અંદર ખુદા તમારા ઉપર રહેમ કરશે. તારીખની અંદર મળે છે આઠમા ઇમામ મદીના મુનવ્વરાની અંદર બેઠા છે અને શાયરે અહલે બેત જેનું નામ હર કોઈ મજલિસમાં તમે સાંભળશો, દાબલ ખઝાઈ, જે શાયર અહલે બેત છે, એ આવ્યો આઠમા ઇમામના બસમાં. અને આઠમા ઇમામે કહ્યું કે દાબલ તમે આવ્યા છો. એક રિવાયતની અંદર અરબાબી મેમ્બરથી સાંભળેલું છે કે એક રિવાયતની અંદર સાચે તલાશ કરી પણ મને ના મળી, પણ એમણે કહ્યું કે આઠમા ઇમામે કહ્યું યા દાબલ અંતા નાસિરુના, એ દાબલ તું ખરેખર અમારો મદદગાર છો, કારણ કે અમારી વાતો લોકો સુધી પહોંચાડે. કૈયમના રસૂલ આવ્યો છો, નવો કસીદો લખ્યો છે તમારી શાનમાં, તમારી શાનમાં અશઆર લખ્યા છે, બસ સંભળાવો. દાબલે ખઝાઈ આઠમા ઇમામના સામે ફઝાઇલ અહલે બેત અને અહલે બેતનો પેગામ જે છે એને બયાન કર્યો. જ્યારે આ શહેર ખતમ થયો તો આઠમા ઇમામે એને 100 અશરફી આપ્યા.
કેટલા 100 અશરફી. જ્યારે 100 અશરફી આપે તો દાબલી કહ્યું કે યબ્ન રસૂલિલ્લાહ, આ જે કરું છું ને ઈ ખુદા માટે છે, ફુલુસ માટે નહીં. આ તમે જે લ્યો છો ને આપણે શું છે નામ એક સલાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર આ તમે જે પૈસા દીધા ને 100 અશરફીઓ, એના માટે નથી કરતો, આ ખુદા માટે કરું છું. તો આજમાં ઇમામે કહ્યું કે શા માટે એ પ્રમાણે કરશ? કહ્યું આ કારણ કે ખુદા માટે કરું છું, એટલા માટે આ એટલું કરી દો કે તમારી કોઈ અબા હોય ના એ મને આપો તો એ બાબરકત અબા મારા સાથે રહે તો તમારો સાયો હંમેશા માટે મારા સાથે રહે તો મારી તૌફીકાતમાં ઇજાફો થાય. આઠમા ઇમામે અબા પણ ઉતારી અને 100 દિરહમ માટે યા 100 અશરફીઓ માટે કહ્યું એને પણ રાખ. એટલે આપણે આવ્યું કે આ મુસલમાન જે તને ઇલ્મે દીન અર્પણ કરે એને હદીઓ દે, પણ એને હક નથી કે હદીઓ માંગે. એને આપવું એ વ્યાજબી છે. પણ અટાણે જાઓ તમે ભાઈ, આપણે તો હું તો એમ કહું છું, એમ સમજુ છું, મારી ભૂલ થતી હોય કે આ ડેટકું કેમાં મોટું થાય એના કુવામાં હોય. એટલે આપણને એમ કે દુનિયામાં તો મને એમ છે હું જ શિયા છો, આપણે અહીંયા રહ્યા પારિસમાં, દુનિયામાં એટલી જમાતો છે, એક એક જમાતોની કથા કહાનીઓ તમે સાંભળો તો આપણને ખબર પડે કે પછી ક્યાંથી કોમમાં પ્રગતિ થાય. હવે મજલિસ પડાવવા માટે, નવહા પડાવવા માટે આવનારો હુકમ નાખે, શરત નાખે કે $2000 નહીં આપો તો નહીં પડવું, $2000 નહીં આપું તો નહીં પડવું. અઝીઝ અને મુહતરમ મૌલાના જાન અલી શાહ કાઝમી આજે પણ ઇન્ટરનેટમાં છે, મને હદીસ નથી મળેલી, એ આપણા જલીલુલ કદ્ર આલિમ એ રિવાયતને બયાન કરે છે. સાદિક આલે મોહમ્મદ ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ ઇરશાદ ફરમાવ્યો છે કે મુસલમાનો, તમારા મિંબરો લાલચુ આલિમોને ન આપજો, વરના તમારું દીન વેચી આવશે. એટલે આપણને એમ કે આજની મજલિસ તો અમને પાઘડી વાળાને આપણી વાત થઈ રહી છે ભાઈ. આપણે જોતા નથી કે ઇસ્લામે મજલિસનો મેયાર શું રાખ્યો છે, યુનિટી ધ મેઝર મજલિસનો કેવો હોવો જોઈએ. એવા આવવા જોઈએ કે જેની અંદર લાલચ નામની વસ્તુ ન હોય. અઝીઝ અને મુહતરમ, એક છે કે આપણે જે આ મજલિસો બરપા કરીએ છીએ ને એની અંદર વારસો બેશક જનાબે ઝૈનબનો, ચોથા ઇમામનો, પાંચમા ઇમામનો, છઠ્ઠા ઇમામનો બધાએ મજલિસો બરપા કરી, પણ હકીકતમાં જેને વિશાળતાની સાથે જમીન એના માટે હમવાર થઈ ગઈ હતી આપણા આઠમા ઇમામ હતા. પાંચમા ઇમામ પણ માણસોને બોલાવતા અને હુસૈન મઝલૂમની કહાની, કથાને, ગમનાક દાસ્તાનને લોકો સુધી પહોંચાડ્યા. પણ તારીખની અંદર મળે છે કે પાંચમા ઇમામ અને છઠ્ઠા ઇમામ જ્યારે મજલિસો બરપા કરતા ના તો એટલું બની ઉમૈયા ને બની અબ્બાસ તરફથી ને એ લોકો ઉપર બંધારણ હતા કે ઘરની અંદર ફક્ત જે મોટા મોટા આલિમો હતા, જે નજદીકના માણસો હતા એ જ આવી શકતા હતા. પણ આઠમા ઇમામ ને એક તારીખની અંદર મળે છે કે આઠમા ઇમામ હારૂન અને મામૂન રશીદના વલી અહદ બની ગયા. કે આઠમા ઇમામને નસીબ થયું કે આઠમા ઇમામ હુકુમત ઉપર આવી ગયા અને આઠમા ઇમામે એ વસ્તુને રાય જ કરી નાખી. એટલા માટે રિવાયતોની અંદર મળે છે અલ્લામા ઇલ્લી ગાલિબન ને શેખ અબ્બાસ ઉમ્મી એક સલાત પડી મોહમ્મદ વાલે મોહમ્મદ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વાલે મુહમ્મદ. તારીખની અંદર મળે છે કે હજી તો મૌલા મદીનાની અંદર છે અને પેલો ખુસૂસ આશુરાનો દિવસ છે. રાવી બયાન કરે છે કે મેં આઠમા ઇમામના ઘરમાં ગયા તો અમે જોયું કે આઠમા ઇમામ બહુ જ રંગીન છે, સરબરાહના બેઠા છે. એવામાં થોડી વાર ન થઈ તો દાબલે ખઝાઈ દાખલ થયો, એ જ ઝાકિર અલી ગઈ.
દાખલ થયો 8મા ઇમામની નજર એમના ઉપર રકમ દાળ તમે આવ્યા છો કે દાબલ મારા દાદા હુસૈનની મતલૂમિયત બયાન કરો. અને 14 સિતારાના લેખક બયાન કરે છે એક વખત આવ્યું કે દાબલે ખઝાઈએ પૂરા અહેલે બેતના ફદાઈલ વ મસાઇબને બયાન કર્યા. નફ્સ ઝકિયાની વાત આવી અને જ્યારે દાબલ આવ્યો છે તો રિવાયતની અંદર મળે છે કે 8મા ઇમામે જ્યાં બેઠા હતા ત્યાં એક પડદાને બોલાવ્યો, પડદો મગાવ્યો, પડદાને બાંધ્યો અને ઓરતોને કહ્યું કે તમે પાછળ બેસી જાઓ, મજલિસે હુસૈન બપા થઈ રહી છે. દાબલે ખઝાઈએ મરસ્યો શરૂ કર્યો. જ્યારે મરસ્યો ખતમ થઈ ગયો રિવાયતની અંદર મળે છે કે દાબલ આ પૂરા પડતા જ્યારે મરસ્યો ખતમ થઈ ગયો તો 8મા ઇમામે બયાન કર્યું કે અહીં દાબલ આ મરસ્યામાં 2 શેર ઓર લખી નાખ. ઓય વકબરિન બે અર્ધૂસ એ દાબલ આમાં 2 લાઈન ઓર વધારી દે અને એક કબર અર્ધૂસમાં બનશે. મુસીબત ઝદાની કબર હશે, ગરીબુલ વતનની કબર હશે. અઝાદારો રિવાયતની અંદર મળે છે કે પસે પડદા જનાબે ફાતિમા માસુમા કોમ 8મા ઇમામની બહેન બેઠા છે. જ્યારે આ જુમલાઓ સાંભળ્યા અરે બહેન બેહોશ થઈ ગયા. હા અઝાદારો હુસૈન મતલૂમની મજલિસો બરપા એ પ્રમાણે થઈ કે ઝાલિમો બરદાશ્ત ન કરી શક્યા. 8મા ઇમામના જાનના દુશ્મન થઈ ગયા. અરે મામૂનના દરબારમાં 8મા ઇમામને બોલાવવામાં આવ્યા. ઝહેરથી આલૂદ અંગૂર પેશ કરવામાં આવ્યા. અઝાદારો આપણા 8મા ઇમામ ગરીબુલ વતન તો આપણે એને પુકારીએ છીએ તો જરા વિચાર કરો 8મા ઇમામ કેટલા ગરીબ છે. અને નાનપણથી નાના બાળકોને આપણે કહે છે બચ્ચાઓ જ્યારે પણ જમવાના દસ્તરખાન ઉપર બેસો ના કોઈ પણ અલ્લાહની નેમતને મોઢા સુધી લઈ જાઓ એ પહેલા આ જુમલાઓ પઢો બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. રઝાદારો અને ખજૂર સામે આવી ગયા છે. 8મા ઇમામ બિસ્મિલ્લાહ નથી પડતા, ઝબાન ઉપર એક જુમલો ચાલે છે ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજિઉન. 8મા ઇમામ ખજૂર ખાય રવાના થવા લાગ્યા. મામુને પૂછ્યું યા રસૂલા કહા ક્યાં જઈ રહ્યા છો? કહ્યું જ્યાં તું ચાહતો હતો એ તરફ જાઉં છું. 8મા ઇમામ ઘરમાં આવ્યા. 8મા ઇમામનો ગુલામ અબુ સલ્ત બયાન કરે છે કે મને મારા ઇમામે કહ્યું હે અબુ સલ્ત હું મારા કમરામાં જાઉં છું અને થોડી વાર પછી તને રોવાની આવાજ આવશે. અબુ સલ્ત તું જોરમાં ના આવજે. અરે એક વખત આવશે એક બાળક એ કમરામાંથી નીકળશે સમજી જાજે હું અલ્લાહની રહેમતે પહોંચી ગયો છું. અને પછી એ મામૂનને જઈને કહી દેજે અરે અલી ઇબ્ન મૂસા રૂહા શહીદ થઈ ગયા. અબુ સલ્ત કહે છે હું ઘરની દહલીઝ ઉપર હતો. મારા 8મા ઇમામ હુજરામાં ગયા. મારા કાનોમાં રોવાની આવાજ બલંદ થઈ. અચાનક રોવાની આવાજ બલંદ થઈ. ત્યાર પછી એક નવજવાન એ હુજરામાંથી નીકળ્યો. હું એમના પાસે ગયો. મેં કહ્યું એ ખુદાના બંદા તું કોણ છો? અને એને મને રડીને કહ્યું હું તારા સમાનાનો ઇમામ છું. આ મારા બાપનો જનાઝો છે. હા અઝાદારો આ 9મા ઇમામ છે. એમની કોઈ 8 વર્ષની છે. આ 9મા ઇમામ ત્યારે જ નથી રડ્યા. તારીખની અંદર મળે છે જ્યારે 8મા ઇમામ મદીના છોડી અરે કઈ તરફ આવ્યા છે. જ્યારે મશહદ તરફ આવ્યા છે 8મા ઇમામ પહેલે રોઝાએ રસૂલ ઉપર વિદાય થવા માટે ગયા છે. પણ રોઝાએ રસૂલના દહલીઝ અને સહન ઉપર એક 5 વર્ષનો નાનો બાળક બેઠો છે અને જમીને મદીનાથી ને એ ધૂળને પોતાના સર ઉપર રાખે છે. 8મા ઇમામ બહાર આવ્યા. આપણા 9મા ઇમામ ઉપર નજર પડી. કહ્યું બેટા શું કરી રહ્યા છો? કહ્યું બાબા જાન તમે જઈ રહ્યા છો? હવે મને યતીમી નજરે આવે છે. આઝાદારો કરબલામાં પણ એક નાની બચ્ચી યતીમીને સામે જોતી હતી. ક્યારે? આશુરના દિવસે જ્યારે મૌલાએ હુસૈન સુલઝના ઉપર સવાર છે. એ નાની બચ્ચી એ ઘોડાની ચાપોને પકડી કહેતી હતી એ સુલઝના મારા બાબાને ન લઈ જા. આઝાદારો ના 8મા ઇમામ શું
સુપુર્દ ખાક કરી નાખવામાં આવ્યા. આયતુલ્લાહ વાહિદ ખુરાસાની એક રિવાયત નકલ કરે છે, અજીબ રિવાયત છે. આગળ કહે છે મસ્જિદ અંદર જ્યારે 8મા ઇમામનો જનાઝો નીકળ્યો છે, એક મોમેના રહેતી હતી. હવે એમને ખબર હતી કે મદીનાથી 8મા ઇમામની બહેન ભાઈની મુલાકાતે સફર ઇખ્તિયાર કરેલી હતી. પડકુમ ખાતે 8મા ઇમામની બહેન જનાબે ફાતિમા અલ્લાહને પ્યારા થઈ ગયા. એ મોમેના એમના શોહર પાસે ગઈ અને કહ્યું, મારા માલિક, અગર તું મને ઇજાઝત આપ, હું 8મા ઇમામના જનાઝા પાછળ 8મા ઇમામની બહેન તરીકે નીકળી. હું કહીશ એ મોમિના, અરે ખુદા તને જઝાએ ખૈર દે, મને એક ઓર બહેન યાદ આવે છે. અરે જ્યારે પણ ભાઈને યાદ કર્યા છે, અરે ભાઈનો ન તો જનાઝો ઉઠ્યો, અરે ખૈબામાં સારી ألا لعنة الله على القوم الظالمين وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون رضا بقضائه وتسليما لأمره بسم الله الرحمن الرحيم اللهم إنا نرغب إليك في دولة كريمة تعز بها الإسلام وأهله وتذل بها النفاق وأهله وتجعلنا فيها من الدعاة إلى طاعتك والقادة إلى سبيلك وترزقنا بها كرامة الدنيا والآخرة برحمتك يا أرحم الراحمين. مات الحسين.